ચલો દોસ્તો, આગળ વધીએ સાહિત્યમાં. સરસ મજાના એક કવિ, આમ તો કવિ ન કહેવાય પણ એવું કહેવાય કે ગુજરાતી સાહિત્ય જો દરિયો છે તો એમાંની એક ખીણ અથવા તો એક ભાગ આપણે કહી શકીએ. ગુજરાતી સાહિત્ય જીવતું હોય તો મારી દ્રષ્ટિએ જો સિંહ ફાળો હોય તો ઝવેરચંદ મેઘાણી. એવું કહેવાય કે બાળક માતાના ગર્ભમાં હોય ત્યાંથી લઈ અને અવસાન થાય, મૃત્યુ પામે ત્યાં સુધી જીવનમાં જેટલા પ્રસંગો આવતા હોય એ બધા પ્રસંગોના ગીતો સમાજોમાં અલગ અલગ જગ્યાએ જ્યાંથી મળે ત્યાંથી કંઠિત કરી, ભેગા કરી, એકત્ર કરી અને સાહિત્યને લેખિત સ્વરૂપમાં જો આપણા સુધી પહોંચાડવાનું કોઈ ભગીરથ કાર્ય કર્યું હોય તો એ આપણા સૌના લાડીલા ઝવેરચંદ મેઘાણી છે. પોતાની જાતને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર આ ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા ખાતે થયેલો, એટલે તેઓ પોતાની જાતને પહાડનું બાળક કહે છે. ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયર એવા ઉપનામથી બિરદાવવા પડ્યા. આવો મજા આવશે ઝવેરચંદ મેઘાણીની એક ઝાંખી જોઈએ. જન્મ થયો તો 28મી ઓગસ્ટ 1896, અવસાન 9મી માર્ચ 1947. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. પિતાનું નામ કાલિદાસ મેઘાણી એટલે આખું નામ થાય ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. જન્મ સ્થળ ચોટીલા. ચોટીલા ક્યાં આવ્યું તો કે સુરેન્દ્રનગરમાં. 3 પ્રશ્નો છે આમની સાથે સંકળાયેલા. એક એમનું જન્મસ્થાન, બીજું એમનું વતન, ત્રીજું એમનું કર્મભૂમિ. વતન હતું એમનું બગસરા. વતન કઈ જગ્યાએ તો કે બગસરા ખાતે, અને કર્મભૂમિ આપ સૌ જાણો છો બોટાદ, રાણપુર ગામ, ફૂલછાપના તંત્રી. કર્મભૂમિ એમની બોટાદ. તો જો 3 પ્રશ્ન થયા. જન્મ થયો તો સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે, પછી વતન એમનું બગસરા અને કર્મભૂમિ બોટાદ. આખું નામ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. જન્મ ક્યાં થયો હતો તો કે ચોટીલા ખાતે, વતન એમનું કયું તો કે બગસરા, કર્મભૂમિ બોટાદ. બોટાદનું રાણપુર ગામ, ફૂલછાપના તંત્રી હતા. ઉપનામ સાહિત્ય શાસ્ત્રી, રાષ્ટ્રીય શાયર આવું ગાંધીજીએ કહ્યું હતું, પહાડનું બાળક, કસુંબલ રંગનો ગાયક, સોરઠી સાહિત્યકાર, સુકાની, દસાણી, નિસર્ગ, સાણો, વિલાપી, વિરાટ, લોક સાહિત્યનો મત મોરલો. બોલો, સોતરા પાડ દે ને. એમાંથી આપણને પરીક્ષામાં મોટા ભાગે પૂછાય તો રાષ્ટ્રીય શાયર, કેમ કે ગાંધીજીએ આપેલું ઉપનામ છે. બીજું, જન્મ થયો તો ચોટીલા અને પોતાની જાતને પહાડનું બાળક તરીકે કોણ ઓળખાવે છે? ઝવેરચંદ મેઘાણી. સાહિત્ય શાસ્ત્રી, રાષ્ટ્રીય શાયર એવું ગાંધીજીએ કહ્યું, પહાડનું બાળક, કસુંબલ રંગનો ગાયક, સોરઠી સાહિત્યકાર, સુકાની, દસાણી, નિસર્ગ, સાણો, વિલાપી, વિરાટ, લોક સાહિત્યનો મત મોરલો. આ બધા એમના ઉપનામ છે. આખું નામ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. જન્મ ચોટીલા સુરેન્દ્રનગર ખાતે, વતન હતું એમનું બગસરા, કર્મભૂમિ બોટાદ, એનું રાણપુર ગામ, ફૂલછાપના તંત્રી. શું કહે છે ઝવેરચંદ મેઘાણી? ચાવી ખૂબ સરસ છે, મજા આવશે. 2-4 વખત શાંતિથી સાંભળીશું. ઝવેરચંદ મેઘાણી કહે છે કે વસુંધરાનો વહાલો દવલો, વસુંધરા એટલે પૃથ્વી, એનો વહાલો દવલો, કોઈનો લાડક વાયો, કોઈનો લાડક વાયો, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયો, માણસાઈનો દીવો, પ્રભુ રાણો પ્રતાપ પધારી રહ્યો છે. રાણા પ્રતાપ વિશે આપ સૌ જાણો છો. વસુંધરાનો વહાલો દવલો એટલે પૃથ્વીનો ખૂબ વહાલો દવલો, કોઈનો લાડક વાયો, એમની માતાના ખૂબ લાડક વાયા. પછી સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયો, માણસાઈનો દીવો કે જેને પ્રભુ સમાન ગણી શકાય એવો રાણો પ્રતાપ પધારી રહ્યો છે, એવો રાણો પ્રતાપ પધારી રહ્યો છે. તેવી યુગવંદના રવિન્દ્ર વીણા વગાડતા સિંધુડાએ કરી. સિંધુડો કરીને એક વ્યક્તિ, રવિન્દ્ર વીણા એટલે ગિટાર જેવું એક સાધન આવે, એ વગાડતો જતો હતો અને કહેતો જતો હતો, વસુંધરાનો વહાલો દવલો તો કે ટીન, કોઈનો લાડક વાયો તો કે ટીન ટીન, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયો, ટીન ટીન ટીન. આમ વગાડતો જતો હતો અને કહેતો જતો હતો. હજી રાણો પ્રતાપ જન્મ્યો નથી એની પહેલા યુગ પહેલા કહી દીધું કે એક યુગ એવો આવશે કે જેમાં એક આવો માણસ જન્મશે. કેવો માણસ? તો કે વસુંધરાનો વહાલો દવલો, કોઈનો લાડક વાયો, સૌરાષ્ટ્રની રસદાર, સોરઠી બહારવટીયો, માણસાઈનો દીવો, પ્રભુ રાણો પ્રતાપ પધારી રહ્યો છે. તેવી યુગવંદના રવિન્દ્ર વીણા વગાડતા સિંધુડાએ કરી. કોણે કરી? સિંધુડાએ. રાણો પ્રતાપ જન્મવાના હતા એની પહેલા આ સિંધુડાએ રવિન્દ્ર વીણા વગાડતા વગાડતા જાહેરાત કરી કે એક આવો વિરલો જન્મ છે કે જે વસુંધરાનો વહાલો દવલો, કોઈનો લાડક વાયો, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયો, માણસાઈનો દીવો
કે જેને પ્રભુ કહી શકાય એવો પ્રભુ રાણો પ્રતાપ પધારી રહ્યો છે તેવી યુગવંદના રવિન્દ્ર વીણા વગાડતા સિંધુડાએ કરી. એ વખતે જ્યારે આ સિંધુડાએ આ યુગવંદના કરી એ વખતે કંકાવટી નામની એક દીકરી એના લગ્ન થયેલા એટલે કે વેવિશાળ થયા. કંકાવટીના વેવિશાળ થતા રઢિયાળી રાતે એટલે કે મોડી રાતે તે શિવાજીનું હાલરડું ગાતી. કંકાવટીના વેવિશાળ થતા ઓકે સ્વાભાવિક તે માતા બનવાના હોઈ શકે એટલે એ શું કરતા રઢિયાળી રાતે શિવાજીનું હાલરડું ગાતી. અને સોરઠના વહેતા પાણી જોઈ ત્યાં તુલસી ક્યારો બંધાયો. કે જે જગ્યાએ રહેતી હતી કે એ મકાનની બહાર સોરઠ નદી વહેતી હતી તો ત્યાં એને મકાનની બહાર નદીના કિનારે તુલસી ક્યારો બંધાયો. કોણે? કંકાવટી. કંકાવટીના વેવિશાળ થતા તે રઢિયાળી રાતે શિવાજીનું હાલરડું ગાતી સોરઠના વહેતા પાણી જોઈ અને એને ત્યાં તુલસી ક્યારો બંધાયો. તો આ આખી ચાવી છે એ આપણે યાદ રાખવાની છે ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ યાદ રાખવા માટે. શું કહે છે ઝવેરચંદ મેઘાણી? તો કે ઝવેરચંદ મેઘાણી કહે છે કે વસુંધરાનો વહાલો દવલો, કોઈનો લાડક વાયો, સૌરાષ્ટ્રની રસતાર, સોરઠી બહારવટીઓ, માણસાઈનો દીવો, પ્રભુ રાણો પ્રતાપ પધારી રહ્યો છે તેવી યુગવંદના રવિન્દ્ર વીણા વગાડતા સિંધુડાએ કરી. એ વખતે કંકાવટીના વેવિશાળ થતા તે રઢિયાળી રાતે શિવાજીનું હાલરડું ગાતી અને સોરઠના વહેતા પાણી જોઈ ત્યાં તુલસી ક્યારો બંધાયો. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. જન્મ થયો ચોટીલા સુરેન્દ્રનગર, એમનું વતન બગસરા, કર્મભૂમિ બોટાદ. શું કહે છે ઝવેરચંદ મેઘાણી? તો કે ઝવેરચંદ મેઘાણી કહે છે કે વસુંધરાનો વહાલો દવલો, કોઈનો લાડક વાયો, સૌરાષ્ટ્રની રસતાર, સોરઠી બહારવટીઓ, માણસાઈનો દીવો, પ્રભુ રાણો પ્રતાપ પધારી રહ્યો છે તેવી યુગવંદના રવિન્દ્ર વીણા વગાડતા સિંધુડાએ કરી. એ વખતે કંકાવટીના વેવિશાળ થતા તે રઢિયાળી રાતે શિવાજીનું હાલરડું ગાતી સોરઠના વહેતા પાણી જોઈ અને ત્યાં તુલસી ક્યારો બંધાયો. તો જોઈએ કૃતિઓ. વસુંધરાનો વહાલો દવલો, કોઈનો લાડક વાયો, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીઓ, માણસાઈનો દીવો, પ્રભુ પધાર્યા, રાણા પ્રતાપ અથવા રાણો પ્રતાપ, યુગ વંદના, રવિન્દ્ર વીણા, સિંધુડો, પછી કંકાવટી, વેવિશાળ, રઢિયાળી રાત, શિવાજીનું હાલરડું, સોરઠના વહેતા પાણી, તુલસી ક્યારો. આ બધી કૃતિઓ કોની છે? ઝવેરચંદ મેઘાણીની. વસુંધરાનો વહાલો દવલો, કોઈનો લાડક વાયો, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બારવટીઓ, માણસાઈના દીવા, પ્રભુ પધાર્યા, રાણો પ્રતાપ, યુગવંદના, રવિન્દ્ર વીણા, સિંધુડો, કંકાવટી, વેવિશાળ, રઢિયાળી રાત, શિવાજીનું હાલરડું, સોરઠ તારા વહેતા પાણી અને તુલસી ક્યારો. કોની છે આ બધી કૃતિઓ? ઝવેરચંદ મેઘાણી. કૃતિ યાદ રાખવા માટે શું સિમ્પલ યાદ રાખવાનું? વસુંધરાનો વહાલો દવલો, કોઈનો લાડક વાયો, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીઓ, માણસાઈનો દીવો, પ્રભુ રાણો પ્રતાપ પધારી રહ્યો છે તેવી યુગવંદના રવિન્દ્ર વીણા વગાડતા સિંધુડાએ કરી. એ વખતે કંકાવટીના વેવિશાળ થતા તે રઢિયાળી રાતે શિવાજીનું હાલરડું ગાતી અને સોરઠના વહેતા પાણી જોઈ અને તુલસી ક્યારો બંધાયો. માણસાઈના દીવા, તુલસી ક્યારો, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, વેવિશાળ, સોરઠ તારા વહેતા પાણી. આ બધી કૃતિઓ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. સાહિત્ય સર્જનની વાત કરીએ, કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંવાહક, પછી અનુવાદક. આત્મકથાની વાત કરીએ તો છેલ્લું પ્રયાગ, પરકમમાં લી હું આવું છું. આત્મકથાના અંશ છે છેલ્લું પ્રયાગ, પરકમમાં લી હું આવું છું. નાટકોની વાત કરીએ તો રાણો પ્રતાપ, રાજા રાણી, શાહજહાં, વહેલા એમના નાટક છે. રાણો પ્રતાપ, રાજા રાણી, શાહજહાં, વહેલા. પ્રવાસ નિબંધમાં સૌરાષ્ટ્રના ખંડેરોમાં, સૌરાષ્ટ્રના તીરે તીરે અને હંગેરીનો તારણહાર. એમના પ્રવાસ નિબંધ છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં, સૌરાષ્ટ્રના તીરે તીરે, હંગેરીનો તારણહાર. ઇતિહાસ ગ્રંથોમાં એશિયાનું કલંક અને ભારતનો મહાવીર પાડોશી. ઇતિહાસ ગ્રંથો એશિયાનું કલંક અને ભારતનો મહાવીર પાડોશી. ટૂંકી વાર્તામાં કુરબાનીની કથાઓ, ચિતાના અંગાર ભાગ 1 અને 2 વિલોપન. ટૂંકી વાર્તા છે કુરબાનીની કથાઓ, ચિતાના અંગાર ભાગ 1, 2 વિલોપન. વિવેચનની વાત કરીએ તો ધરતીનું ધાવણ, લોક સાહિત્યનું સમાલોચન. એમના વિવેચન ગ્રંથો છે ધરતીનું ધાવણ, લોક સાહિત્યનું સમાલોચન. લોકકથાની વાત કરીએ તો સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 થી 5, સોરઠી બહારવટિયા, દાદાજીની વાતો, સોરઠી સંતવાણી એમની લોકકથા છે. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 થી 5, સોરઠી બહારવટિયા, દાદાજીની વાતો અને સોરઠી સંતવાણી. કાવ્ય સંગ્રહની વાત કરીએ તો સિંધુડો,
પછી યુગવંદના, એક તારો, વેણીના ફૂલ અને બાપુના પારણા. મોટા ભાગે આમનો પ્રશ્ન પૂછાય તો એક કાવ્ય સંગ્રહ બેઝ વધારે હોય છે. સિંધુડો એ અંગ્રેજોએ રજૂ થાય એની પહેલા જપ્ત કરેલી. યુગવંદના બદલ એમને ગાંધીજી રાષ્ટ્રીય શાયર એવું કહેલું. વેણીના ફૂલ એમાંથી ચારણ કન્યા લેવામાં આવેલી છે કે જે દીકરીનું નામ હતું હીરબાઈ, 14 વર્ષની ચારણ કન્યા. બાપુના પારણા. પછી અન્યની વાત કરીએ, અષાઢી સાંજ, દીકરો, યાચના, પછી બોડો, બદમાશ, બુરાઈની દ્વાર પરથી, કસુંબીનો રંગ. આ એમની બીજી અન્ય કેટલીક કૃતિઓ છે. તો જો કૃતિઓનું આખું એની લિસ્ટ થાય છે. આત્મકથામાં છેલ્લું પ્રયાગ, પરકમમાં, લી હું આવું છું. નાટકમાં રાણો પ્રતાપ, રાજા રાણી, શાહજહાં અને વહેલા. પ્રવાસ નિબંધમાં સૌરાષ્ટ્રના ખંડેરોમાં, સોરઠના તીરે તીરે, હંગેરીનો તારણહાર. ઇતિહાસ ગ્રંથોમાં એશિયાનું કલંક, ભારતનો મહાવીર પડોશી. ટૂંકી વાર્તામાં કુરબાનીની કથાઓ, ચિતાના અંગારો ભાગ 1-2, વિલોપન. વિવેચનમાં ધરતીનું ધાવણ, લોક સાહિત્યનું સમાલોચન. લોકકથામાં સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1-5, સોરઠી બહારવટિયા, દાદાજીની વાતો, સોરઠી સંતવાણી. કાવ્યસંગ્રહમાં સિંધુડો, યુગવંદના, એક તારો, વેણીના ફૂલ, બાપુના પારણા. અન્યમાં અષાઢી સાંજ, દીકરો, યાચના, બોડો, બદમાશ, બુરાઈના દ્વાર પરથી અને કસુંબીનો રંગ. નવલકથા, વેવિશાળ, વસુંધરાના વહાલા દવલા, સોરઠ તારા વહેતા પાણી, તુલસી ક્યારો, સમરાંગણ, નિરંજન અને ગુજરાતનો જય. આમની નવલકથા છે. વેવિશાળ, વસુંધરાના વહાલા દવલા, સોરઠ તારા વહેતા પાણી, તુલસી ક્યારો, સમરાંગણ, નિરંજન અને ગુજરાતનો જય. એમની નવલકથાઓ છે. જીવન ચરિત્ર, માણસાઈના દીવા, રવિશંકર મહારાજનું જીવન ઉજાગર કર્યું છે. પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયેલું છે. માણસાઈના દીવામાં કોની વાત કરવામાં આવી છે? રવિશંકર મહારાજ. મુઠી ઉંચેરા માનવી. લોકગીત, રીઢિયાળી રાત ભાગ 1-4, કંકાવટી, ચૂંદડી, ઋતુગીતો અને હાલરડા. એમના લોકગીતમાં રઢિયાળી રાત ભાગ 1-4, કંકાવટી, ચૂંદડી, ઋતુગીતો અને હાલરડા. પુરસ્કારોમાં રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર 1928 સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીને મળ્યું. મોતીસિંહ મહિડા પુરસ્કાર પ્રથમ મેળવનાર. આ બંને પુરસ્કારમાં તેઓ પ્રથમ રહ્યા. પંક્તિઓ ખૂબ સરસ છે કે ઘટમાં ઘોડા થનગને ને આતમ વીજે પાંખ, અણદીઠેલી ભૌમ પર મારું યૌવન માંડે આંખ. પછી આપણે કહીએ આંખ આંખ આંખ, એમાં ને એમાં મરી ગયા. બાકી પંક્તિ જો, ઘટમાં ઘોડા થનગને ને આતમ વીજે પાંખ, અણદીઠેલી ભૌમ પર યૌવન માંડે આંખ. એવું કહેવા માંગે છે કે ગુજરાત ભારતનો કોઈ પણ યુવાન પોતાની જીવનમાં કંઈ નક્કી કરે, આંખ માંડે એટલે કે નક્કી કરે પછી તન મન ધનથી જો મંડી પડે તો કંઈ અઘરું નથી. ઘટમાં ઘોડા થનગને ને આતમ વીજે પાંખ, અણદીઠેલી ભૌમ પર યૌવન માંડે આંખ. આ આતમ એટલે તમારો આત્મા, એ નક્કી કરે તો થાય. કોઈનો લાડકવાયો, રક્ત તપકતી સો જોડી સમરાંગણથી આવે. નથી જાણ્યું અમારે પંથસી આફત પડી છે, ખબર છે એટલી કે મોતની હાકલ પડી છે. ઘાયલ મરતા મરતા રે માતાની આઝાદી ગાવે, આગે કદમ આગે કદમ આગે કદમ યારો, ફનાના પંથ પર આગે કદમ. અષાઢી સાંજના અંબર ગાજે મેઘા ડંબર ગાજે. આ તમે ભજનને સાંભળતા હો તેમાં હવે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગોળમેજી પરિષદ, ગોળ ટેબલ હોય, એની આજુબાજુ બેસીને ચર્ચા કરવાની, ઇંગ્લિશમાં એને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કહેવાય. તો ગાંધીજી જ્યારે 1930, 31 ને 32 એમ 3 ગોળમેજી પરિષદ લંડન ખાતે ભરાયેલી, એમાં બીજીમાં ગાંધીજી જવાના હતા 31માં. એ વખતે એમને કીધેલું કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. પાર્ટ ઓફ જોક સ્વરૂપે કહું એક કે ગાંધીજીને એમ કે રવિચંદ્ર મેઘાણીએ શાયરી કીધી, એટલે એમને કીધું આજથી તમે રાષ્ટ્રીય શાયર. મેઘાણી કે કોણ બાપુ? તો તમે. બાપુને ના તો પડાય નહીં, બાકી આ જિંદગીમાં કોઈ શાયરી નહીં બોલાવે, તો એ દીધું રાષ્ટ્રીય શાયર કહી લ્યો. ખાલી યાદ રાખવા માટે. બાકી એમની યુગવંદના માટે ગાંધીજી એમને રાષ્ટ્રીય શાયર કહ્યું એવું કહેવાય છે. યુગવંદના કાવ્ય સંગ્રહ બદલ એમને શું કીધું છે? રાષ્ટ્રીય શાયર. કોણ? ઝવેરચંદ મેઘાણી. બાપુને મજા આવે આ બધા નામ આપવામાં. મારું મન મોર બની થન ઘાટ કરે. અમારા હકાભાઈ એવું ગઢવી કહે કે મન એમ ન કરે, એના માટે જોઈએ ખિસ્સામાં તો થનગાટ કરે, બાકી નકર કે ટપલી દાવ થઈ જાય. મારું મન મોર બની થન ઘાટ કરે,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કોઈ પણ ભજન, કોઈ પણ તમે જશો પ્રોગ્રામમાં તો સૌથી છેલ્લે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ તમને સાંભળવા મળશે જ તે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી ભક્ત કથાઓ. પછી રક્ત ટપકતી સો સો જોડી સમ્રાંગણથી આવે. આ બધી એમની સરસ મજાની પંક્તિ છે. એમાંથી પરીક્ષા લક્ષી જો વાત કરીએ તો ઘટમાં ઘોડા થનગને અને આતમ વિજય પાંખ, અણદીઠેલી વોમ પર મારું યૌવન માંડે આંખ. પછી કોઈનો લાડકવાયો રક્ત ટપકતી સો સો જોડી સમ્રાંગણથી આવે. ઘાયલ મરતા રે મરતાની આઝાદી છે. પછી આ છેલ્લો કટોરો ઝેરનો પીજો જોઈએ મોટાભાગે પરીક્ષામાં પૂછાઈ શકે. મારું મન મોર બની તન ગાઢ કરે, પિક્ચરમાં પણ આવી ગયું છે એટલે શક્યતા રહે નહીં. બીજી કેટલીક મહત્વની બાબતોની વાત કરીએ તો તેઓ શામળદાસ ગાંધી કોલેજમાં અભ્યાસ કર્યો હતો, એટલે કે ભણ્યા હતા. આપ સૌ જાણો છો ગાંધીજીએ પણ કોલેજ ક્યાં કરી હતી તો કે શામળદાસ કોલેજ ભાવનગરમાં. તો આમને પણ શામળદાસ ગાંધી કોલેજમાં જ ભણ્યા હતા. 1916માં જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં સંસ્કૃત અંગ્રેજી વિષય સાથે તેઓ સ્નાતક થયા હતા. ક્યારે? 1916માં બહાઉદ્દીન કોલેજ જુનાગઢ ખાતે આવેલી છે, ત્યાં આગળ સંસ્કૃત અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા. પોતાના બાળપણના અનુભવોના આધારે તેમણે ચોરાનો પોકાર લેખ લખ્યો. કયો લેખ લખ્યો? ચોરાનો પોકાર. ચોરો એટલે ગામમાં એક જગ્યા બેહવાની હોય. ચોરાનો પોકાર લેખ લખ્યો બાળપણના અનુભવના આધારે. ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય રચવાની શરૂઆત કુરબાનીની કથાઓથી થઈ હતી. એમને સાહિત્ય લખવાની શરૂઆત ક્યાંથી કરી હતી તો કે કુરબાનીની કથાઓથી. તેમણે ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનું બિરુદ પ્રાપ્ત થયું છે. કોના દ્વારા? પૂજ્ય બાપુ, રાષ્ટ્રીય શાયર. ગુજરાતી ભાષામાં જાણીતી ચારણ કન્યા નામની કવિતા જે વેણીના ફૂલ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. ચારણ કન્યાનું સાચું નામ હતું હીરબાઈ. એવું કહેવાય કે ઝવેરચંદ મેઘાણી, દુલાભાઈ કાગ અને બીજા કેટલાક મિત્રો એ ગીરના નેહડામાં જાય છે અને એ વખતે વાતમાં ઝવેરચંદ મેઘાણી કવિ શ્રી દુલાભાઈ કાગને એવું કહે છે કે તમે ચારણો છે ને કે વખાણ બહુ કરો. અને આ મુદ્દે ચર્ચા ચાલતી હતી. એટલામાં કોકે હાકલ પાડી કે સિંહ આવ્યો એમ. એ લોકો તાહડી, ગામડામાં નેહમાં તાહડી હોય એમાં દૂધ પીતા હતા અને બેઠા હતા અને કોકે હાકલ પાડી કે સિંહ આવ્યો. ને આ હીરબાઈ નામની 14 વર્ષની દીકરી હાથમાં દાંડી એટલે કે નાનકડી લાકડી લઈ અને સિંહને ભગાડવા માટે જાય છે કે જેથી કરીને એને ગાયનું બચ્ચું વાછરડું છે કે એને રજાડે નહીં. એ વખતે ઝવેરચંદ મેઘાણીના હાથમાં દૂધની ભરેલી તાહળી હતી એ મૂકી દે અને લખે છે ચારણ કન્યા, ચારણ કન્યા લાઈવ લખે. અને પછી દુલાભાઈ કાગને એવું કહે છે કે જો બાપુ, ભગત બાપુ કહેવાતા દુલાભાઈ કાગ એટલે એમને કીધું કે આમાં તો તમે વખાણ કર્યા છે. તો કે મેં તો જે સાચું છે, જે મેં નરી આંખે જોયું એ જ લખ્યું છે. ત્યારે દુલાભાઈ કાગ સરસ મજાનો જવાબ આપે છે કે અમે ચારણોએ જે નજરે જોયું, જે સાચું જોયું ને એ જ કહીએ છીએ, પણ બધાએ ન જોયું હોય ને. આ ઘટનાક્રમ એ વખતે થયેલો. તો ગુજરાતી ભાષામાં જાણીતી ચારણ કન્યા નામની કવિતા જે વેણીના ફૂલ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ એ ચારણ કન્યાનું સાચું નામ હતું હીરબાઈ. મેઘાણીનું મન મોર બની તન ગાઢ કરે એ લોકગીત રવિન્દ્રનાથની બંગાળી જે કવિતા છે નવી વર્ષા એમાંથી લેવામાં આવ્યું છે. મન મોર બની તન ગાઢ કરે એ નવી વર્ષામાંથી લીધું છે. તેઓ કલમ અને કિતાબ નામની કોલમ ચલાવતા હતા જે ખૂબ જ લોકપ્રિય બની હતી. છાપામાં જે પેલું આવે કોલમ લખવાનું, એ કલમ અને કિતાબ નામની કોલમ ચલાવતા. 1930માં સત્યાગ્રહની ચળવળમાં જોડાયા. આરબસર તેમને 2 વર્ષની જેલની સજા થઈ. શું કે છે તો કે ઝવેરચંદ મેઘાણી શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો. 1916માં જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી સંસ્કૃત અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા. પોતાના બાળપણના અનુભવોના આધારે તેમણે જે ચોરાનો પોકાર છે એ લેખ લખ્યો. ઝવેરચંદ મેઘાણીને સાહિત્ય રચવાની શરૂઆત કુરબાનીની કથાઓ દ્વારા કરી હતી. તેમને ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનું બિરુદ પણ પ્રાપ્ત થયું છે. ગુજરાતી ભાષામાં જાણીતી ચારણ કન્યા નામની કવિતા જે વેણીના ફૂલ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. આ ચારણ કન્યાનું સાચું નામ શું હતું તો કે હીરબાઈ. મેઘાણી મન મોર બની તન ગાઢ કરે એ લોકપ્રિય રવિન્દ્રનાથ ટાગોરની બંગાળી જે કવિતા છે નવી વર્ષા એમાંથી લીધું છે. તેઓ કલમ અને કિતાબ નામની કોલમ ચલાવતા જે ખૂબ લોકપ્રિય હતી. 1930માં સત્યાગ્રહની ચળવળમાં એમને 2 વર્ષની સજા થયેલી અને જેલવાસ પણ ભોગવેલો. ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર, ફૂલછાપ, જન્મભૂમિ જેવા અગત્યના સામયિકોના તંત્રી રહ્યા છે. ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર, ફૂલછાપ, જન્મભૂમિ આ અગત્યના સામયિકોના તંત્રી રહ્યા છે જે સૌરાષ્ટ્રમાં આપણને જોવા મળે છે. છેલ્લો કટોરો એ ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે તેને અનુલક્ષીને એમની રચેલી કૃતિ છે. યુગવંદના નામના કાવ્ય સંગ્રહ બદલ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું. કયા? યુગવંદના નામના કાવ્ય સંગ્રહ બદલ રાષ્ટ્રીય શાયરનું એમને બિરુદ મળેલું.
ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડના સમયના શિક્ષક તથા કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં એમને મેનેજર જેવી નોકરી પણ કરેલી. સ્કૂલમાં શિક્ષક તરીકે અને બેંકમાં કારખાનામાં મેનેજર તરીકેની નોકરી કરી. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર તથા રાણપુર વસ્યા. તેમની છેલ્લી રચના કાળચક્ર આત્મકથા છે જે અધૂરી રહેલી. છેલ્લી શરૂઆત કરી હતી કુરબાનીની કથાઓ હતી, અંતિમ કહ્યું તો કે કાળચક્ર જેમની અધૂરી રહી. કોઈનો લાડક વાયો તેમણે જેલ દરમિયાન મહાદેવભાઈ દેસાઈએ બતાવેલા રોયલ રીડરની સમબડીઝ ડાર્લિંગ કાવ્ય પરથી રચના કરી છે. એમને મહાદેવભાઈ દેસાઈએ રોયલ રીડરની એક કૃતિ સમબડીઝ ડાર્લિંગ કાવ્ય પરથી પ્રેરણા લઈ અને એમને લખ્યું કોઈનો લાડક વાયો. તો ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રમાં ફૂલછાપ, જન્મભૂમિ જેવા અગત્યના સામૂહિક ગણતંત્રી રહ્યા છે. કયા કયા? સૌરાષ્ટ્ર, ફૂલછાપ, જન્મભૂમિ, જે આજે પણ સૌરાષ્ટ્રમાં તમને જોવા મળે છે. છેલ્લો કઠોર એ ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જવાના હતા 1931માં. એ દરમિયાન એમને અનુલક્ષીને રચાયેલી કૃતિ છે. યુગુંદના નામના કાવ્ય સંગ્રહ બદલ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું છે ગાંધીજી દ્વારા. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલના ખંડ સમયના શિક્ષક તથા કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર જેવી નોકરી કરી હતી. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર થયા અને રાણપુર વસ્યા, એટલે આપણે એમને કર્મભૂમિ બોટાદનું રાણપુર ગામ કહીએ છીએ. તેમની છેલ્લી રચના કાળચક્ર આત્મકથા જે અધૂરી રહી હતી. કોઈનો લાડક વાયો તેમણે જેલવાસ દરમિયાન મહાદેવભાઈ દેસાઈએ બતાવેલા રોયલ રીડરની કઈ કૃતિ હતી તો કે સમબડીઝ ડાર્લિંગ એ કાવ્ય પરથી રચના કરી હતી. તો આવા સાહિત્યના બેતાજ બાદશાહ કહી શકાય એવા આપણા સૌના લોક લાડીલા ઝવેરચંદ મેઘાણી. શું યાદ રાખીશું તો કે આખું નામ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. જન્મ ક્યાં થયો? એમનો ચોટીલા એટલે પહાડનું બાળક કહેવાય છે. વતન એમનું અગસરા અને કર્મભૂમિ બોટાદનું રાણપુર ગામ. ફૂલછાપના પણ તેઓ તંત્રી રહ્યા હતા. પછી એમની કૃતિ યાદ રાખવા માટે સરસ મજાની છાવી યાદ રાખીશું. વસુંધરાનો વહાલો દવલો, કોઈનો લાડક વાયો, સૌરાષ્ટ્રની રસ્તાર, સોરઠી બારવટીઓ, માણસાઈનો દીવો, પ્રભુ રાણો પ્રતાપ પધારી રહ્યો છે તેવી યુગવનના રવિન્દ્ર વીણા વગાડતા સિંધુડાએ કરી. એ વખતે કંકાવટીના વેવિશાળ થતા તે રઢિયાળી રાતે શિવાજીનું હાલરડું ગાતી સોરઠના વહેતા પાણી જોઈને ત્યાં તુલસી ક્યારો બંધાયો. તો બોલતા જાઓ, વાંચતા જાઓ, સાંભળતા જાઓ અને લખી લખીને તૈયાર કરતા જાઓ. જેમ જેમ સમય આપતા જશો એમ એમ સરળ બનતું જશે. મળીએ આગળ.